મારું નામ મેઘના જયંતિલાલ તુલસી ધમર ને જે દુબઈ ગયા છે મારા હસબન્ડ છે ને એનું નામ જયંતિ તુલસી ધમર છે ને 5 મહિનાની 19 તારીખે એ દુબઈની વિઝા આવી હતી ત્યારે એ ગયા હતા અને એમ કીધું હતું કે તમને ત્યાંનો પગાર આપશે 45,000 આપશે ત્યાંનો પગાર એમ કહીને લઈ ગયા હતા અહીંથી અને જમવાનું અમે કંપની વાળા આપશું તો ત્યાં ગયા ને તો એને 1 મહિના કામ કર્યું અને એમ કીધું કે હવે અમારી સેલરી આપો મહિના દિવસની તો ઓલા સામેવાળા છે હતા દુબઈ વાળા એને એમ કીધું કે સેલરી નહીં મળે તમને 3 મહિનાનો પગાર અમે જમા રાખશું તો એ 3 મહિનાનો પગાર ત્યાં જમા રાખે તો એ 3 મહિના સુધી ત્યાં ખાઈશું અને ત્યાંના 300 દિરામ આપતા હતા ત્યાંના 15 તારીખે 300 દિરામ આપે તો એ 10 દિવસ જ હાલે 300 દિરામ મહિનો દિવસ એમાં ના નીકળે તો એ અહીંયા ખાવા પીવાના પૈસા પૂરા ના આપે તો અમને ઘેરે શું મોકલે અને અમે વિઝા આવવાની હતી ત્યારે એજન્ટ અરવિંદ વાડા છે એજન્ટનું નામ ને છે ને કમલાબાગ પોલીસ સ્ટેશન છે ને એની પાછળ એની ઓફિસ છે અને એને એમ કીધું હતું કે 60,000 ભરો ને ત્યારે તમારી વિઝા આવે ને 15 દિવસમાં તમારી વિઝા આવી જશે તો વિઝા એ મારા હસબન્ડ ત્યાં પહોંચ્યા પછી એને મહિના દિવસ પછી ખબર પડી કે આ વિઝા છે ને એ ફ્રી હતી અને એજન્ટ અમારી પાસેથી 6 જણા હતા કુલ એને બધા પાસેથી 7,000 રૂપિયા લીધો હતો અને એમ કીધું હતું કે મહિને તમારી પગાર થઈ જશે અને ખાવાનું કંપની વાળા આપશે અને કંપનીમાં હતા પણ કંપનીમાં નથી એને મોકલા એને જે ઠેકા કંપની આવે ને જે સપ્લાય કંપની આવે ને એમાં એને મોકલી દીધા તો આ કહેતા તમે પગાર અમારો ના કરો તો અમારે કેમ અહીંયા રહેવું ને અમારા ઘરના આમની પરિસ્થિતિ એવી નથી કે અમને અહીંયા પાછા ઇન્ડિયા પરત બોલાવી શકે તો પછી છે ને એને કીધું કે અમને ઇન્ડિયા જવું છે તો એ કંપની વાળા ઓલા જે અહીંથી ઠેકા કંપની વાળા છે એને એમ કીધું કે તમે 2.5 લાખ મંગાવો ઘરેથી તો અમે તમને ઇન્ડિયા પરત મોકલી દે એના પાસપોર્ટ ઝટકી લીધા છે અને અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે માંગણી છે કે અમે જે અહીંથી જે એજન્ટને જે ખર્ચો કર્યો છે અમે અહીંથી મોકલાવ્યા છે એ પૈસા અમને પરત આપી દે અને જે એને 2 મહિના 2.5 મહિના છે ને ત્યાં કામ કર્યું છે એ અમારા પગાર જે સેલેરી છે એ અમને પરત આવી જાય એને 12 કલાક કામ કર્યું છે અને સવારે 5:30 વાગે બસ લેવા આવે અને રાતે રૂમે 6:30 વાગે પહોંચે તો એમાં એ જમે કે જમવાનું બનાવે કે નીંદર કરે 4 કલાકની નીંદર કરે ને 12 કલાકની ડ્યુટી હતી તો એમાં એ જમવાના પૈસા ના આપે તો એ શું કરે અહીંયા પાસે મારી માંગણી એવી છે કે એ સહી સલામત અહીંયા આપણે ઇન્ડિયા વાપસ પહોંચી જાય ને અમે જે ખર્ચો કર્યો ને એને જે મહેનત કરી છે 12 કલાક નોકરી કરી 2.5 મહિના એ અમને પરત મળી છે।